જય દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અમે આવ્યા છીએ કાકમમાં. કાકમ એટલે શું કહેવાય તમને હું બતાવું. તો આ કાકમ છે. આમાં માણસને નાહવાનું હોય એમ આને નવરાવવા પડે ગાઢને. એટલે વધુ માહિતી આગળ ગોવાળિયા હોય એની પાસે તમને અપાવું, કારણ કે આપણે તો આમાં કાંઈ ખબર પડતી નથી, આપણે ગાઢ બાર રાખતા નથી. નાગજીભાઈ જો આગળ જાય છે અને આ બાજુ એક ગોવાળ છે, એનું નામ છે મેહુલભાઈ. આ ગાઢ છે ને બધાને ધોવાના છે. એટલે અમે આવ્યા છીએ ડેમે, તરડના ડેમે આવ્યા છીએ. અહીંયા ગાઢ સરે છે અને આગળ નવરાવાના છે. હું બીજા ગોવાળિયાને તમને બતાવું. એ બધા ફર હિંદે છે અહીંયા નાખવા, ક્યાં કેવી રીતના નાખવા. આ ઘેટો જો હું બતાવું ઉપર બિના રહીજો, વિડીયોમાં મજા આવશે. 3-4 ગોવાળિયા છે અહીંયા, બતાવો. એકને તરતા આવડતું નથી એટલે હું અમારે કાંઠે ઊભું રહેવું પડે. એકાદા ડૂબ્યા હોય ને. આ ગોવાળિયા બધા. હા પૂનાભાઈ છે. પૂનાભાઈ તો ગાઢ નથી કરતા. આ કરણભાઈ છે. કરણભાઈ આ ખાટકી વાળામાં છૂટા થઈ ગયા છે. કરણભાઈ કેવી મજા આવે? આ ગાઢ દઈ દીધા પછી કેવી મજા આવે? ગાઢ દીધા પછી જ ના. આ જો આ ગોવાળ છે. આ અમારે જબરભાઈ આમ સવો મફતમાં જ માવા ખાય બધાને. અહીંયા એ આગળ નવરાવશું, હું તમને બતાવું. કરણભાઈ આગળ પડશે અંદર. જો આ ઓલો નાગજી પડવાનો છે. તો જબરભાઈ તમારે પડવાનું છે કે તમે અહીં શું લેવા આવ્યા? એટલે ગાઢ ધોવા એટલે અંદર પડવું જ પડશે ને. એટલે નવરાઈ નાખવી ને તો આપણે આગળ નવરાઈ નાખવી. તમે નહીં હું નાઈ જોઈને કમ્પ્લેટ દઈને આવ્યો છું. હું તો ખાલી આ વિડીયો ઉતારવા આવ્યો છું. તમે બધા કેવી રીતે ગાઢ નો જ ને તમને ગોવાળિયાને જ બતાવવા પડે ને પેલા. જો ના ટાઢું પડવાનું આપણે જવું હોય તો કાયમ આવે ને ઈ હાટું થઈને તો કહું કર આકલ કરી ને કે પછી નહીં પડે નહીં પડો નહીં. જો અમારા નાગજીભાઈ અંદર જાય છે. ડૂબકી મારી જાય એટલે પછી ન લાગે. ભાઈ એટલું ગાઢ રેડી સમજો. કાપ તો ભાઈ રેશી જ તે ના હું આકડો આવ્યું. આપણે ડૂબી એવું તો ન થાય. ડૂબશું નહીં. ભાઈ તમે શું કરો છો? તમે આ બધું હકેલી મેકી પલ્લે ને એટલે તમારે અંદર પડવાનું છે કે પડવું પડે? હવે અહીંયા તો રેડી છે. તું ઓલો ભેડો છે જો આ ગાઢ આગળ અંદર નાખશે. પૂનાભાઈ છે. ઊંડું ના પડી જાવ. હાલો બીજી રેવાય. જો આવી રીતના બોલાવે આગળ ગાઢ અંદર જાહે. જો હા 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 કરે છે. આ ભાઈ કામ અઘરું છે. જો એક તો તરવા મળ્યું ઓલું ગાઢ તો. આવી રીતના ગાઢ ધોવાના હોય. જો ભાઈ આવી રીતના ગોવાળિયા ગાઢ ધોતા હોય એને મજા આવતી હોય. આપણને આવું કઈ ફાવે નહીં.
જો ઈ કૂદકા મારે જાય હો ભાઈ. નાગજી જો ઓલ પણ નાવાનું ગોતે છે હવે સારા પાણીમાં. કૂરો બુડાડતો જાય માથા હોતો, માથું બાથું બુડાડી દેવાનું. હવે આ બધા નવાઈ ગયા છે. હવે બીજી વાર ઓલે પણ હવે પાછા નાખવાના છે, આ બાજુ કાઢવાના. હવે એ બાજુ આપણે જાવી. હજી એક વાર અહીંથી હવે ઓલે પણ નાખવાના, આમથી નાખવાના પાછા કાઢવાના. હવે તમારે પડવાનું છે? હા, હવે તો પડવું જોઈએ. એક ફેર પડવું જોઈએ. હાલો હાલો તમે પણ આવ્યા જાવ. હા બોલો પણ. હા વાંધો નહીં, સારું હાલો. આ શાળા ને શાળા દૂધ ઉયું જાય નવરાવો તો. અમારે આ ભાઈ હમણાં તાજા ગોવાળ હતા. તાજા શું છે ને નવા ની ગાઢ હતા આ ભાઈ ને કરણભાઈ ને એ વેચી નાખ્યા છે. એ પાપ છૂટી ગયા છે. હું તો એમ જ કહું પાપ છૂટ્યા કહેવાય. જો આકલાન પડકા આકલાન પડકારા કરે છે. આ બાજુ થી હવે બીજી વાર નવરાવાનું. આ બાજુ થી નાખ્યા, હવે આ બાજુ થી કાઢવાના. જો હવે પાછા આ બાજુ થી કાઢવાના. હવે આ બાજુ થી નાખવાનું. હા જો ઓલા ભાઈ મોજમાં છે, કારણ કે એ ગાઢ વેચી નાખ્યા છે. આવી રીતના કાળો દેખીરો કરે હો ભાઈ. જો આ ગાઢ જુઓ, ગાઢ ને તરતા આવડતું લાગે. હાલો આ નહીં ઓહો. હવે બસ જો એટલું કામ હતું. ગાઢ ધોવાના હતા, એટલે કે નવરાવાના હતા ગાઢને. અને ગોવાળિયાને નવરાવાના હતા. એ નાઈ નાખા ગોવાળિયા ને ગાડી નાઈ ને. હા ચુઈ ઉપાધિ મી 4 મહિના કાતરવાના આવે ભાઈ. એટલે તો એ હુઘરા નાવાની ખબર જ